વિજેતા બનવા માટે નશાનો સહારો, સ્પર્ધક યુવતીના આક્ષેપથી ખળભળાટ મચી ગયો. જૂનાગઢની પવિત્ર ગિરનારની જે અવરોહણ સ્પર્ધામાં એક ગંભીર વિવાદ થઈ ગયો. એક મહિલા સ્પર્ધકે આક્ષેપ કર્યો કે ઘણા ખેલાડીઓ ડ્રગ્સ અથવા નશાકારક પદાર્થોનું સેવન કરી અને દોડે છે. આ યુવતીનું કહેવું હતું કે પોતે સારું પરફોર્મન્સ આપતી હોવા છતાં નશાના જોરે અવ્વલ આવતા લોકોના કારણે સાચા ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો છે. ધારાસભ્યને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને તંત્રએ આગામી વર્ષે ડોપ ટેસ્ટ જેવી તપાસની ખાતરી આપી છે. અને જો રમતગમતમાં પણ નશો ઘૂસી ગયો હોય તો આ એક અત્યંત ગંભીર બાબત છે. मैंने पहले बहुत अच्छा परफॉर्म किया, मेरी हर साल फर्स्ट सेकंड पोजीशन आती रही है, लेकिन अभी 2-3 सालों से हम देख रहे हैं कि जो डोप लेके जो बच्चे भागते हैं, जो परफॉर्मेंस एनहांसमेंट के लिए जो सब्सटेंस यूज़ कर रहे हैं, वो ज़्यादा अभी मतलब अच्छा परफॉर्म कर रहे हैं यहाँ बार बार, और मतलब खुद ही रिकॉर्ड बनाते हैं और खुद ही रिकॉर्ड अपना ब्रेक कर रहे हैं. आजकल तो नाडा भी इतनी अवेयर हो गई है कि स्टेट में जा के भी बच्चे का डोप टेस्ट करती है, वो डोप का सैंपल भर लेती है, लेकिन यहाँ ऐसा कुछ भी नहीं है.